ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર તથા અમરેલી કલામ ઇનોવેટિવ સ્કૂલના સંયુક્ત આયોજન હેઠળ અને અનગ ટેકનોલોજી દ્વારા પ્રેરિત ટેકનો રથ ટેકનોલોજી ઓન વ્હીલ્સ નામનો વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। આ ટેકનો રથ અમરેલી જિલ્લાના 75મી વધુ સરકારી શાળાઓમાં મુલાકાત લેશે, જેમાં 75મી વધુ શાળાઓના 15,000મી વધુ વિદ્યાર્થીઓને રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ તથા આધુનિક ટેકનોલોજી વિષયક વિશેષ પ્રાયોગિક હેન્ડ્સ ઓન તાલીમ આપવામાં આવશે। ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર ટી.એસ. જોશી સાહેબ અને અમરેલીના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મનોહરસિંહ ગોહિલ સાહેબ દ્વારા લીલી ઝંડી આપી ટેકનોરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। પ્રથમ 3 દિવસમાં 1,500મી વધારે વિદ્યાર્થીઓ આ ટેકનોરથનો લાભ લઈ ચૂક્યા છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય તથા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીન વિચારશક્તિ પ્રત્યે રસ અને સમજ વિકસાવવાનો છે। ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ અમરેલી અને અનગ ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે ટેકનોરથનું આયોજન કરવામાં આવેલું છે। આ ટેકનોરથ ટેકનોલોજી ઓન વ્હીલ્સના માધ્યમથી અમરેલીની 75 કરતાં વધારે સરકારી સ્કૂલોની અંદર જશે અને ત્યાંના 15,000થી વધારે વિદ્યાર્થીઓને ટેકનોલોજીનું હેન્ડ્સ ઓન એક્સપેરિમેન્ટ કરાવશે અને ટેકનોલોજી વાપરતા અને બનાવવાની દિશામાં એક પગલું આગળ વધારશે। આ એક કદમ ટેકનોલોજીની દુનિયાની અંદર બાળકોને વિચારતા અને કંઈક નવું કરતા શીખશે અને એઆઈ સાથે અવગત કરાવશે અને એઆઈ ઓપરેટેડ રુદ્ર નામના રોબોટથી તે લોકો કમ્યુનિકેટ કરશે।